never forget this day. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના ક્રિએટર સ્ટુડિયોમાં. દોસ્તો, જેમણે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને દિલથી ખૂબ ધન્યવાદ. અને જે ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમને અહીં મળશે એડિટિંગ, ડિઝાઇનિંગ, કેલિગ્રાફી, સ્ટાઇલિશ ફોન્ટ, સોંગ મિક્સિંગ વગેરે વિશેના વિડીયો. તો દોસ્તો, ઘણા સમયથી મેં યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી બધી રિક્વેસ્ટો જોઈ હતી કે ભાઈ તમે ફોટોશોપની અંદર સોંગના ટાઇટલ એડિટ કરતા શીખવો. તો આજના વિડીયોની અંદર હું તમને ફોટોશોપના સોંગના ટાઇટલ એક નહીં પરંતુ 10 ટાઇટલ આપવાનું છું. આ વિડીયોની અંદર હું તમને તે ટાઇટલને કઈ રીતે યુઝ કરી શકાય ઘણા મિત્રો જાણે છે, પરંતુ આજના વિડીયોની અંદર હું જે તમને ફોટોશોપની PSL ફાઇલ આપવાનું છું તેને તમે કઈ રીતે યુઝ કરશો તે પણ હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. અને જે મિત્રો યુઝ કરતા ઓલરેડી આવડે છે તે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જઈ અને ત્યાં અલગ અલગ પ્રકારના જે પણ ટાઇટલ તમને યોગ્ય લાગે તે PSL ફાઇલની ડાઉનલોડ કરી અને તમારા કોઈ પણ પોસ્ટર ડિઝાઇનના કામમાં તે ફોન્ટને ચેન્જ કરી અને તે જ ઇફેક્ટમાં તમે ટાઇટલ બનાવી શકો છો. તો ચાલો દોસ્તો જઈએ આપણે લેપટોપની સ્ક્રીન ઉપર. હવે દોસ્તો, એક રિક્વેસ્ટ ઘણા સમયથી આવતી હતી કે ભાઈ ફોટોશોપની અંદર કોઈ પણ ઇમેજ હોય તેને ક્રોપ કરવું હોય તો કઈ રીતે કરી શકાય. તો તે પણ હું અહીંયા તમને બતાવી દઉં. તો જ્યારે પણ તમે કોઈ પણ ફોટોને ક્રોપ કરવા માંગો છો, માનો કે મારી પાસે આ એક ફોટો છે, મારે આ ભાગ જોઈતો નથી, ફક્ત જે આ મેનનો ભાગ છે તેને જ જોઈએ છે. તો તેને ક્રોપ કરવા માટે તમારે સૌથી પહેલા જે ફોટો છે તેની લેયરને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ જે આપણા બધા ટૂલ્સ છે તે બાજુ આવી અહીંયા તમારે જે રેક્ટેંગલ માર્કી ટૂલ છે તેને સિલેક્ટ કરવાનું છે. હવે તેને સિલેક્ટ કર્યા બાદ અહીંયાથી જે પણ ભાગ તમારે ક્રોપ કરવો છે તે ભાગને આ રીતે સિલેક્ટ કરી લેવાનો છે. માનો કે મારે આટલો ભાગ જોઈએ છે તો એટલા ભાગને હું સિલેક્ટ કરી લઈશ. અથવા તો જો તમારે જેટલો ભાગ જોઈએ છે તેટલો સિલેક્ટ નથી થયો તો Ctrl+Z દબાવીશું તો તે પણ ભાગ રિમૂવ થઈ જશે. ત્યારબાદ ફરી આપણે જેટલા ભાગને જોઈતો હોય તેટલા જ ભાગને સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તે લેયરને સિલેક્ટ રાખવાની છે. અહીંયાથી જે લેયર માસ્ક નો ઓપ્શન છે તેના ઉપર એકવાર ક્લિક કરવાનું છે. તો આ રીતે જે આપણે ફોટો માર્કી ટૂલ થી સિલેક્ટ કર્યો છે તે ક્રોપ થઈ જશે. હવે અહીંયા ફોટાની જે લેયર છે તેના ઉપર રાઈટ ક્લિક કરવાની છે અને ત્યાંથી આપણે કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટમાં કરી લઈશું. તો આ રીતે તમારા ફોટાની એક અલગ લેયર તૈયાર થઈ જશે. હવે આ ફોટાને તમે રેક્ટેંગલ ની અંદર ક્રોપ કર્યો છે અને આ જ ફોટાને તમારે ગોળ સર્કલ ની અંદર, રાઉન્ડ ની અંદર ક્રોપ કરવો હોય તો ફરી તમારે જે રેક્ટેંગલ માર્કી ટૂલ છે તેના ઉપર રાઈટ ક્લિક કરવાની છે. ત્યાં તમને 4 ઓપ્શનો જોવા મળશે. ત્યાંથી તમારે બીજા નંબરનું ઓપ્શન છે એલિપ્ટિકલ માર્કી ટૂલ, તો તેને સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ જે પણ ફોટાનો ભાગ તમારે ક્રોપ કરવો છે તે જ ભાગને તમારે આ રીતે રાઉન્ડમાં ક્રોપ કરી લેવાનો છે. ત્યારબાદ ફરી આપણે અહીંયા લેયરને સિલેક્ટ રાખી અહીંયાથી લેયર માસ્ક ઉપર જઈશું અને લેયર માસ્ક પર ક્લિક કરી અહીંયાથી આ લેયરને કન્વર્ટ ટુ સ્માર્ટ ઓબ્જેક્ટ કરી દઈશું. તો આ રીતે ફરી પણ તમારો ફોટો ક્રોપ થઈ જશે રાઉન્ડ ની અંદર. હવે આપણે આ વિડીયોના મેન પાર્ટ ઉપર આવીએ કે જ્યારે પણ તમે આપણી PSL ફાઇલ ટેલિગ્રામ ઉપરથી ડાઉનલોડ કરશો તો તેને યુઝ કરવા માટે તમારે ફોટોશોપની અંદર સૌથી પહેલા તો તેને ઓપન કરી લેવાની છે. જ્યારે તમે ઓપન કરશો એટલે અહીંયા જે લેયરો છે તેની અંદર ઉપરની લેયર છે, ટોપની જે લેયર છે તેને તમારે હાઈડ કરવાની છે. તે તમારા માટે કોઈ કામની નથી. પછી અહીંયા બીજા નંબરની લેયર છે તેને ઓપન કરશો એટલે નીચે જે લેયરો છે તેની અંદર કોઈ પણ જાતનું છેડછાડ કરવાની જરૂર નથી. ફક્ત અહીંયા લખેલું છે ડબલ ક્લિક ચેન્જ ટુ ટેક્સ્ટ, તો તેના ઉપર તમારે ડબલ ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ જ્યારે ડબલ ક્લિક કરશો એટલે થોડી વાર વેઇટ કરવાનું છે જ્યાં સુધી બીજા પેજમાં ઓપન ન થાય ત્યાં સુધી. ત્યારબાદ તમારે અહીંયાથી જે પણ ટેક્સ્ટ ચેન્જ કરવા છે અથવા તો અહીંયાથી કોઈ પણ ટેક્સ્ટ જોઈતો નથી તો તેને અહીંયાથી તમે ડિલીટ પણ કરી શકો છો, હાઈડ પણ કરી શકો છો. તો હું અહીંયા તમને એક ટેક્સ્ટ ચેન્જ કરીને બતાવું. તો મારે આ બંધનનો ટેક્સ્ટ છે તેની જગ્યાએ બીજું કંઈક નામ લખવું છે તો તેને હું સિલેક્ટ કરીશ. ત્યારબાદ અહીંયાથી ટાઈપિંગના ટૂલ્સ ઉપર જઈશું અને આ ટેક્સ્ટને અહીંયાથી સિલેક્ટ કરી અહીંયા આપણે બીજો ટેક્સ્ટ લખી દઈએ. તો હું કોડમાં લખી દઉં છું. તો મેં અહીંયા કોડમાં પારખા લખી દીધું છે. તો પછી જ્યારે ટેક્સ્ટ લખાઈ જાય એટલે આ રીતે તેને નાનો કરી દેવાનો છે. પછી તમે તમારા ફોન્ટના હિસાબથી આ ટેક્સ્ટને એડજસ્ટ કરી લેવાનો છે. માનો કે મારે આ ફોન્ટ અલગ લેવો છે તો તમે તે લેયરની પ્રોપર્ટીમાં જઈ અને અહીંયાથી ફોન્ટ પણ ચેન્જ કરી શકો છો. તો અહીંયાથી હું એક
એક બીજો ફોન્ટને સિલેક્ટ કરીશ. ત્યારબાદ જે પણ ટેક્સ્ટની લેયરો છે તેની નીચે એકવાર ક્લિક કરવાનું છે. ત્યારબાદ જે આપણું પેજ ઓપન છે તેને જે ચોકડીનું નિશાન છે તેના ઉપર ક્લિક કરવાનું છે. તો આવું પોપઅપ તમારી સામે શો થશે. અહીંયાથી યસ ઉપર ક્લિક કરી દઈશું. તો થોડી વાર તમારે વેઇટ કરવાનું છે અને જે પેજ તમારી સામે ઓપન છે તે સ્માર્ટ ઓબ્જેક્ટમાં બદલી અને તમારા ટેક્સ્ટ તૈયાર થઈ જશે. તો આ રીતે અહીંયા જે પ્રેમના બંધન લખેલું હતું તેની જગ્યાએ મેં અહીંયા પ્રેમના પારખા કરી દીધા છે. હવે આ ટેક્સ્ટને તમે તમારા ડિઝાઇનિંગના કામમાં યુઝ કરી શકો છો. જો તમારે આને PNGમાં ડાઉનલોડ કરવો હોય તો નીચેનું જે બેકગ્રાઉન્ડનો ઓપ્શન છે તેને અહીંયાથી હાઈડ કરી દઈશું. ત્યારબાદ ફાઇલમાં જઈ અને એક્સપોર્ટમાં જઈ અહીંયાથી આ ફોન્ટને PNGમાં એક્સપોર્ટ કરી લઈશું. તો આ રીતે તમે આ PSD ફાઇલને યુઝ કરી શકો છો. આપણી પાસે અહીંયા 10 PSD ફાઇલ મેં આપી છે, પરંતુ આવનાર સમયની અંદર જ્યારે પણ નવી ફાઇલ અને નવી ડિઝાઇનો તૈયાર થશે તો હું તમને તે પણ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઈશ. અને આ વિડીયો બનાવ્યા બાદ ઘણા મિત્રોની મોસ્ટ ઓફ કોમેન્ટ એવી રહેશે કે ભાઈ ફોટોશોપ ફ્રીમાં યુઝ કરવું અને ડાઉનલોડ કઈ રીતે કરવું. તો તેના માટે હું અલગથી કોઈ એક વિડીયો બનાવી લાવીશ. તો તેની અંદર કદાચ હું તમને ફ્રીમાં ફોટોશોપ કઈ રીતે યુઝ કરી શકાય તે પણ બતાવી દઈશ. તો બસ દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.